દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી। ડોક્ટર મનમોહન સિંહના નિધનના સમાચાર ખૂબ દુઃખદ છે તેવું અમિત ચાવડાએ કહ્યું છે। દેશના વિકાસની નીતિઓમાં તેમનું સિંહ ફાળો રહ્યો હતો। તેમના કાર્યકાળમાં જંગલ અધિનિયમ આવ્યો। તેમના નિર્ણયોને દેશ સદા યાદ રાખશે તેવું અમિત ચાવડાએ કહ્યું। આખા દેશને નહીં, આખા વિશ્વને એમનામાંથી પ્રેરણા મળે એવું નેતૃત્વને જાહેર કર્યું છે। એમણે આરબીઆઈના ગવર્નર તરીકે પણ દેશની અર્થવ્યવસ્થા માટે અનેક સારા નિર્ણયો લીધા। એ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે પણ આખું વિશ્વમાં જ્યારે ઉદારીકરણ ને ગ્લોબલાઇઝેશનની પહેલ થઈ ત્યારે ભારત એમાં પાછું ના રહી જાય એ દિશામાં એમણે ખૂબ યોગદાન આપ્યું છે। એમની નીતિઓને કારણે, એમના વિઝનને કારણે આખા વિશ્વમાં મંદી હતી પણ ભારતની અર્થવ્યવસ્થાને સહેજ પણ આંચ ન આવી। એ જ રીતે જ્યારે એમને દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી મળી એ યુપીએ 1 અને યુપીએ 2નો જે કાર્યકાળ હતો એ કાર્યકાળ દરમિયાન પણ એમણે જે કાયદાથી, કાનૂનથી અધિકાર આ દેશના સામાન્ય જનને આપ્યા, ના સિર્ફ કોંગ્રેસ પરિવારને પણ ભારતને, વિશ્વને સારા ઉમદા, વિનમ્ર, પ્રમાણિક રાજનેતા ગુમાવેલું ખૂબ દુઃખ છે। આવનારી પેઢીઓ પર એમના જીવનમાંથી, એમના શાસનમાંથી, એમના નિર્ણયોમાંથી પ્રેરણા મેળવશે। આ દુઃખની ઘડીમાં એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા સૌના તરફથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।